ચેપ્ટર 4માં શું આવશે? તો 1 + 1 + 1 +2 +2 1 માર્કના 3 અને 2 માર્ક્સના 2. તો તમારે 3 કે 4 માર્ક્સનું જેવું મોટું મોટું હોય ને એ તમારે કરવાનું જ નહીં કરવાનું. મતલબ આખી ટેક્સ્ટબુક પરફેક્ટ થઈ જાય તો કરવાનું. આખી ટેક્સ્ટબુક પરફેક્ટ થાય પછી બી તમારે MCQ કરવાના બહારથી, જે ટેક્સ્ટબુકમાં નહીં મળે. પછી આ ફાલતુની વસ્તુ ટાઈમ બચે ને તો કરવાની. પણ મારા ખ્યાલથી તમારી પાસે ટાઈમ બચવો જ નહીં જોઈએ, કેમ કે MCQ તો બહુ બધા પતે જ નહીં. ચેપ્ટર 4માં 1 માર્કના સવાલમાં શું આવી શકે? તો બહુ બધા સવાલ છે, પીડીએફમાં તમે જોઈ લેજો. 2 માર્ક્સમાં શું આવે એ મેં તમને કહ્યું. એક્સરસાઇઝ 4.1નો ક્વેશ્ચન 1, એમાં 1 માર્કના 2 સવાલ એવું આવી શકે 2 માર્ક્સમાં. હા ને, 2 માર્ક્સમાં કદાચ 2 માર્કનો આખો નહીં પૂછે તો 1 માર્કના 2 પૂછી લઈએ ક્વેશ્ચન 1માં જે છે એવા. પછી ક્વેશ્ચન 2ના 4 હા ના, મેં તમને આખી ટેક્સ્ટબુક IMP આપ્યા કરું એવું લાગ્યા કરે, સ્ટાન્ડર્ડમાં એવું થાય. ક્વેશ્ચન 2ના 4. પછી એક્ઝામ્પલ 3 બેઝિક સારું છે, એક્ઝામ્પલ 4 બી બેઝિક સારું, એક્ઝામ્પલ 5 સ્ટાન્ડર્ડ સારું IMP, થોડોક હાર્ડ છે ને સ્ક્વેર રૂટ વાળો. એક્ઝામ્પલ 5 સ્ટાન્ડર્ડ સારું IMP. પછી 4.2 એનો ક્વેશ્ચન 1નો ત્રીજો ને ચોથો સ્ટાન્ડર્ડ સારું વધારે IMP. જો ગાલામાં ભલે આમાંથી અમુક સવાલ બેઝિકમાં આપેલો હોય, પણ ગાલા કરતા મને પોતાના પર વધારે વિશ્વાસ છે, તો ત્રીજો ને ચોથો ક્વેશ્ચન 1નો ત્રીજો ને ચોથો સ્ટાન્ડર્ડ સારું વધારે IMP. પછી ક્વેશ્ચન 3 ઠીક છે, બસ આટલું જ. અને એક્ઝામ્પલ 7. પછી એક્ઝામ્પલ 8 છે ને 4 માર્ક્સ જેવો છે, તો ટાઈમ વેસ્ટ નહીં કરતા આમાં. એક્ઝામ્પલ 8 હમણાં નહીં કરવાનું, ભલે આખું પરફેક્ટ થઈ જાય કરજો. એક્ઝામ્પલ 9 બી IMP છે. પછી એક્સરસાઇઝ 4.3નો ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 મોસ્ટ IMP. ક્વેશ્ચન 2માં છે ને જે કે ફાઇન્ડ કરવાવાળો સવાલ છે ને 2 માર્ક્સમાં કાં તો 1 માર્ક્સમાં પૂછવાનો ચાન્સીસ બહુ વધારે છે, પૂછે જાય રહ્યો તો. હવે કે ફાઇન્ડ કરવાવાળા સવાલ છે ને તમે ટેક્સ્ટબુકના બહારથી બી કરો, કે ફાઇન્ડ કરવાવાળા કાં તો પી ફાઇન્ડ કરવાવાળા. અને બીજો એક આમાંથી અમુક સવાલ આવે કે તમને પોલિનોમિયલ આપેલું હોય, એમાં છે ને કે બી હોય, પછી એમાં લખ્યું કે રૂટ્સ ઓફ ધીસ ઇક્વેશન આર રેસિપ્રોકલ્સ ઓફ ઈચ અધર, ધેન ફાઇન્ડ કે. આવા સવાલ ગાલામાં બી છે, તમે જોઈ લેજો. આવા સવાલ IMP છે. હવે ચેપ્ટર 5 માં શું આવે?